હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, તહેવારો નજીક આવી ગયા છે, તો તેના માટે આપણે નમકીન બનાવીશું. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. તો પહેલા મેં 1 કપ જેટલી મેથી લીધી છે. વજનમાં તે 250 ગ્રામ જેટલી છે, જેને મેં ધોઈને સારી જેવી કટ કરી લીધી છે. તો આપણે તેને થોડી રોસ્ટ કરી લઈશું. તો આપણે પેન લઈ લીધું છે, તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. હવે આપણે તેમાં મેથી એડ કરી દઈશું. આપણે મેથીને થોડી ડ્રાય થવા દઈશું. આ સમયે આપણે મેથીમાં કોઈ મસાલા નથી એડ કરવાના. હવે આપણે મેથી સરસ એવી રોસ્ટ થઈ ગઈ છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ઘઉંનો ઝીણો હવે આપણે 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ લઈશું. આપણે આ રેસીપી એકદમ હેલ્ધી બનાવવાની છે, એટલે આપણે ઘઉંના લોટમાં જ બનાવીશું. હવે આપણે એમાં એક નાનો અડધો કપ જેટલો રવો એડ કરીશું, જેનાથી મઠરી આપણી એકદમ ક્રિસ્પી થશે. હવે આપણે રોસ્ટ કરેલી મેથી એડ કરી દઈશું. હવે તેમાં અધકચરો વાટેલો મરી પાવડર એડ કરી દઈશું, 1 નાની ચમચી જેટલો. હવે તેમાં 1 ચમચી જેટલા તલ એડ કરી દઈશું. 1 નાની ચમચી આખું જીરું એડ કરીશું. 1 નાની ચમચી જેટલી હળદર એડ કરીશું અને 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. લાલ મરચું પાવડર તમારે નાખવું હોય તો નાખી શકાય. હવે તેમાં 1 ચમચી મીઠું એડ કરીશું. મીઠું તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. ત્યાર પછી મોણ માટે હું એમાં 2 ચમચી ઘી એડ કરી રહી છું. તમે તેલમાં પણ બનાવી શકો છો, પણ ઘી નાખવાથી સરસ એવું ક્રિસ્પી બને છે. હવે આપણે હાથ સાફ કરીને સારી રીતે બધું મિક્સ કરી લઈશું. મિત્રો, આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા સૌને પસંદ આવશે. મિત્રો, આપણું મિશ્રણ સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે હું તેમાં દળેલી 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરીશ. આપણા મેથીના કડવાશને બેલેન્સ કરશે. જો તમને પસંદ હોય તો એડ કરવી. અને 1 નાની ચમચી જેટલા અજમા હાથેથી હું ક્રશ કરીને એડ કરી દઈશ. હવે આપણે લોટ બાંધી લઈશું. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આપણે આ લોટને એકદમ કઠણ પણ નથી રાખવાનો અને એકદમ નરમ પણ નથી કરવાનો. તો આપણો લોટ સરસ એવો બંધાઈને રેડી છે. આપણે તેને 10 મિનિટ માટે કપડું ઢાંકીને રેસ્ટ આપીશું. તો આપણો લોટ સરસ એવો બંધાઈને રેડી છે. તો આપણે હવે લોટને સાઈડ પર રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે એક સ્લરી તૈયાર કરી લેવાની છે. આ રીતની તેમાં આપણે 3 ચમચી જેટલો કોર્નફ્લોર લેવાનો છે. જો તમારી પાસે કોર્નફ્લોર ન હોય તો તમે મેંદાનો લોટ પણ લઈ શકો છો. અને સાથે તેમાં એડ કરીશું 3 ચમચી ઘી. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આ રીતે એને એકદમ સરસ એવું ફેટી લઈશું. આ રીતની સરસ પેસ્ટ તૈયાર કરી લઈશું. તો આપણી પેસ્ટ સરસ એવી તૈયાર છે. તો ચાલો આપણે હવે મઠરી વણી લઈએ. તો આપણો લોટ સરસ એવો રેડી છે. તો આપણે આ રીતનો એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈશું અને પતલું એવો વણી લેશું.
તો આપણી મઠરી સરસ એવી વણાઈ ગઈ છે અને આપણે બહુ જાડી પણ નથી રાખવાની અને બહુ પતલી પણ નથી રાખવાની. હવે આપણે તેની ઉપર બનાવેલી પેસ્ટ લગાવી લઈશું. પેસ્ટને તમે બ્રશ વડે પણ લગાવી શકો છો, પણ આપણી પેસ્ટ થોડીક ઘાટી છે એટલે આપણે તેને હાથેથી લગાવીશું. આપણે સરસ રીતે પેસ્ટ લગાવી લીધી છે. હવે તેના ઉપર આપણે મેંદાનો અથવા તો કોર્નફ્લોર કોઈ પણ લોટ તમે લઈ શકો છો, તેને સારી રીતે કોટ કરી લઈશું. હવે તેને આપણે એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરીશું અને બીજી સાઈડ પણ આ જ રીતે ફોલ્ડ કરીશું અને તેના ઉપર પણ આપણે આ પેસ્ટ લગાવી દઈશું. હવે આપણે તેના ઉપર કોર્નફ્લોર એડ કરી દઈશું અને એને બીજી સાઈડ પણ ફોલ્ડ કરી દઈશું આ રીતે. હવે આપણે એને ફોલ્ડ કરી દીધું છે તો આપણે તેને બીજી સાઈડ પણ સારી રીતે વણી લઈશું. તો આપણી મઠરી બીજી બાજુ પણ સરસથી વણાઈ ગઈ છે. તો આપણે એને ફરીથી એના ઉપર પેસ્ટ લગાવી લઈશું. આપણે બહુ વધારે નથી લગાવવાની. આપણે પેસ્ટ સારી રીતે લગાવી લીધી છે. હવે તેના ઉપર લોટ લઈ લઈશું, લગાવી દઈશું. હવે આપણે એક સાઈડથી પાછા ફોલ્ડ કરીશું અને તેના ઉપર પણ પછી આપણે પેસ્ટ લગાવી દઈશું. હવે બીજી સાઈડ પણ ફોલ્ડ કરી દઈશું. હવે તેના ઉપર થોડો લોટ પકડાવીને આપણે એને હળવા હાથે થોડું એવું વણી લઈશું. આપણે તેને બહુ જાડું પણ નથી રાખવાનું અને બહુ પાતળું પણ નથી રાખવાનું. આ રીતે એને વણી લઈશું. હવે આપણે આને કટ કરી લઈશું. એકદમ પાતળી પાતળી કટ કરી લઈશું. આપણે આટલી જાડી રાખવાની છે, વધારે નથી રાખવાની. હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તો હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં એડ કરી દઈશું આપણી મઠરી. મઠરીને આપણે એકદમ મીડિયમ તાપે તળવાની છે, બહુ ફાસ્ટ તાપે નથી તળવાની. તો આપણી મઠરી સરસ એવી તળાઈ ગઈ છે. આપણે એને કાઢી લઈશું. તો મિત્રો આ જ રીતે આપણે બીજી મઠરી પણ આપણે તળી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી મઠરીના પડ સરસ એવા ખુલ્લા થઈ ગયા છે. જો તમે પણ આ જ ટ્રીક સાથે બનાવશો ને તો તમારી મઠરી પણ એકદમ પરફેક્ટ જ બનશે. તો તૈયાર છે આપણી મસ્ત કુરકુરી મઠરી, છે ને એકદમ ક્રિસ્પી.